हेलो फ्रेंड, हूँ तमारो मित्र महेंद्र। हूँ तमने बधाने जणाववा मांगु छुं के गांधीनगरने अडीने आवेलुं धोळाकुवा गाममां छेल्ला 12 वर्षथी नवरात्रिमां गामना युवानो कांईक नवुं करवाना प्रयत्नो करता होय छे। जेमां आ नवरात्रिमां विविध योजना पर्यावरण प्रदूषण, प्लास्टिक अने ट्राफिकना नियमोनुं पालन करवा। आ मुद्दा हालमां खूब ज चर्चामां छे अने अमे जाहेर जनता माटे आ नियमनुं पालन करवा माटे अमे गब्बरमां विविध ट्राफिक माटेनुं निरूपण करेલું છે, જેને નિહાળવા માટે ધોળાકુવા ગામમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। ગાંધીનગરની સૈનિક સ્કૂલના બાળકો સાથે તેમના વડાએ પણ આ દ્રશ્ય નિહાળ્યું હતું અને આ દ્રશ્ય નિહાળ્યા પછી તે સાહેબશ્રીએ તેમના બાળકોને વિવિધ ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કઈ રીતે કરવું અને આમ જનતામાં આ નિયમોનું પાલન કઈ રીતે કરાવવું તે અમારા આ ગબ્બરના દ્વારા તેમણે સમજાવ્યું હતું। आपको ये पुलिस का ड्रेस, ये वर्दी, ये सब सरकार ने दी क्या क्या कारण से दिया, क्या उद्देश्य से दिया है कि आप उनका संदेश आम और ज्यादा से ज्यादा परिवार में जाना है। आपने आप जिनको जानते हैं ऐसे परिवार में, और ये ड्रेस पहन के ही जाना है और उनको बताना है कि हम स्टूडेंट पुलिस कैडेट अभी विद्यार्थी है, लेकिन अभी से पुलिस की ट्रेनिंग ले रहे हैं हम। सरकार हमको पुलिस की ट्रेनिंग अभी से दे रही है और ये सर्टिफिकेट आपको आगे चल के जीवन में काम आएगा। आपको पुलिस ऑफिसर बनना हो या आर्मी नेवी ऑफिसर बनना है तो फोर्स से जुड़ा हुआ डिसिप्लिन, फोर्स मतलब डिसिप्लिन शब्द आता है उसकी, अनुशासन का। तो ये सब अभी से आपके अंदर आए, वो संदेशा सरकार का है, वो उद्देश्य है सरकार का। इसीलिए आपने भी ये आज होमवर्क आपका, ये ट्रैफिक अवेयरनेस के लिए गाड़ी स्पीड में ना चलाएं, सीट बेल्ट बांध के चलाएं। अगर बाइक है तो बाइक हेलमेट होना चाहिए और ड्राइविंग लाइसेंस साथ में रखना है। फिर गाड़ी के जो जरूरी कागज हैं, आरसी बुक कहते हैं उसको, वो सब हमको साथ में रखना है। ये सब संदेशा आपने आम पब्लिक को, आम जनता को जाकर घर घर तक पहुंचाना है, ठीक है। और ग्रुप सावधान, और ग्रुप पेश रहा, और ग्रुप सावधान। भारत माता की, भारत माता की, और ग्रुप पेश रहा, और ग्रुप सावधान। दाहिने चलेगा, दाहिने मुड़। અને મારા વહાલા મિત્રો, જો તમે આ ગબ્બરનું દ્રશ્ય નિહાળવા માટે રહી ગયા હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો, હું તમારા માટે એ જ ગબ્બરનો લાઈવ વિડીયો તમારા માટે મૂક્યો છે। નમસ્કાર મિત્રો, ગાંધીનગરને અડીને આવેલું ધોળાકુવા ગામ છેલ્લા 12 વર્ષથી એના અદ્ભુત ગબ્બરને કારણે વધુ ચર્ચામાં આવ્યું છે। ધોળાકુવા ગામમાં અગમ્ય કારણોસર નવરાત્રિ ઉજવાતી નથી, એટલે ગામના યુવાનોએ નક્કી કર્યું કે ગરબા નહીં તો કંઈ નહીં, ગબ્બર તો બનાવી શકાય। આ જગ્યાએ પહેલા નવરાત્રિમાં નાનકડું ગબ્બર તો એક દિવસ બળિયાદેવ યુવક મંડળના મિત્રોએ નક્કી કર્યું કે આપણે વિશાળ ગબ્બર બનાવીએ। પાવાગઢની આબેહૂબ પ્રકૃતિ જેવું બનેલો પ્રથમ વર્ષનો ગબ્બર એટલો સુંદર બન્યો કે 5મા નોરતા બાદ લોકોને લાઈનમાં ગોઠવવા સ્વયંસેવકો રાખવા પડે। જોતજોતામાં જ આજુબાજુના લોકોએ ત્યાં ભીડ ભેગી કરી દીધી અને પ્રથમ વર્ષના સજ્જન પ્રતિસાદ બાદ આ બળિયાદેવ યુવક મંડળે નક્કી કર્યું કે પ્રત્યેક વર્ષે નવી થીમ સાથે વિશાળ ગબ્બર બનાવવો। અહીં નદી, તળાવ, ખીણ, પર્વત, ઝાડ, પક્ષી, પ્રાણીઓ, ગામડા, પેટ્રોલ પંપ, રોપવે, કૂવા, પનિહારી, પ્રજ્વલિત યજ્ઞકુંડ, હવન કરતા ઋષિમુનિઓ, કેડી, રસ્તાઓ, પગથિયા, સ્ટ્રીટ લાઇટ, વીજળી, ડીપી, સોલર લાઇટ, પુલ, વાહનો, માણસો, ખેડૂતો, ખેતર, કિલ્લા, પર્વત, રમકડા, ઝરણામાં પાણી વહે છે અને આ ગબ્બર ઉપર શ્રમજીવી પણ જોવા મળે છે અને સાથે આદિવાસી કબીલામાં નૃત્ય ચાલતું દેખાય છે। જ્યારે રાણીઓ ગરબા રમે છે અને નશાના ભાનમાં તતય રાજાએ માતાજીનો પાલવ પકડ્યો છે તેનું આખું દ્રશ્ય જોવા મળે છે। અહીં દરેક ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ હોય છે। મોટર સેટ કરીને તેઓ સ્ત્રીઓને ગરબે રમતી કરે છે તો ઝરણામાં નદી વહેતી કરે છે। આ વખતે ચાંપાનેર થીમ રાખવામાં આવી છે। આ ગબ્બરની કલાત્મકતા અદ્ભુત છે। આ ગબ્બર પર ચાંપાનેરનું આખું દ્રશ્ય ઊભું કર્યું છે।
આપણે ગબ્બરના વર્ણનમાં જોઈએ તો નીચે હેલ્મેટ સર્કલ બનાવ્યું છે, સાથે જ ટ્રાફિક નિયમો દર્શાવ્યા છે. ગબ્બર ઉપર પાર્કિંગની સુવિધા, દુકાનો અને રોપવે બતાવી છે. મેન મંદિર તથા પગથિયા સીડી બતાવી છે. આદિવાસી કબીલા વિસ્તારમાં નૃત્ય બતાવ્યું છે. સાથે પબ્લિકના મનોરંજન માટેની બધી જ સગવડ બતાવી છે. વિશાળ પથ્થરની ખીણો બતાવી છે. ઝરણા બતાવ્યા છે અને ઝરણામાંથી પાણી પડતું બતાવ્યું છે. એ પાણીમાં પક્ષીઓ બતાવ્યા છે. માછીમારો બતાવ્યા છે. સાથે પુલ, અંડરબ્રિજો પણ બતાવ્યા છે. ગામના પાદરેથી નદી વહેતી બતાવી છે. બળિયાદેવના મંદિરની બાજુમાં જ 30 ફૂટ બાય 20 ફૂટ જેટલો વિશાળ ગબ્બર આકાર લે છે. આ બધા જ યુવાનો નોકરી ધંધો કરે છે અને રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી અવિરત કામ કરે છે. એક મહિનામાં અદ્ભુત ગબ્બર બનાવે છે. આમ તો ગબ્બર બનાવવા પાછળ મુખ્ય હેતુ એ છે કે બાળકો નાનપણથી જ ભક્તિ કરે અને બાળકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સર્જનાત્મક શીખે. આ ગબ્બરમાં મોટાભાગનું બધું જ કામ આ યુવાનો જાતે જ કરે છે. મહેલ, ઝૂંપડા, પૂતળા આ યુવાનો જાતે જ બનાવે છે અને એ પણ બેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. ગાંધીનગર સેક્ટર 13ના જયંબે પરિવાર માટે આ યુવાનોએ આવો જ ભવ્ય ગબ્બર બનાવી આપતા તેમણે ખુશ થઈને ₹51,000નો પુરસ્કાર આપ્યો હતો. માની આરતીના રૂપિયામાંથી જ ગબ્બરનો ખર્ચ નીકળી જાય છે. મજાની વાત એ છે આ યુવાનોમાંથી એક પણ એન્જિનિયર નથી અને છતાંય એન્જિનિયરને ટક્કર મારે તેવી ટેકનિકોનો ઉપયોગથી ગબ્બરને આકાર આપે છે. ધોળકવાનો આ ગબ્બર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગરબા નહીં તો કંઈ નહીં, પણ ગબ્બર તો બનાવી શકાય. ગાંધીનગરને અડીને આવેલું ધોળકુવા ગામ છેલ્લા 12 વર્ષથી એના અદ્ભુત ગબ્બરને કારણે વધુ ચર્ચામાં આવ્યું છે.
છે।